કેમ છો મિત્રો? આજે આપણા ભારત દેશની અંદર કિસાન દિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે મને પણ થયું કે લાવો આપ સૌ સમક્ષ મારા વિચારોને રજૂ કરું। દોસ્તો, આપ જાણો જ છો, કિસાન જો શ્રમ ન કરે અને ખેતીમાં ઉત્પાદન ના થાય તો સમગ્ર વિશ્વની શું દશા થાય। પણ શું આપણે વાસ્તવિક રૂપે કિસાનને ઓળખીએ છીએ ખરા? સાચા અર્થમાં જો કિસાન દિવસ ઉજવવો હોય તો જે પણ કિસાનોએ ઉત્પાદન કરેલી વસ્તુ વાપરતા હોય એ લોકોએ કિસાનના ખેતરમાં આજના દિવસે જવું જોઈએ। ભલે 1 કલાક 2 કલાક, અરે હું તો કહું છું ત્યાં પિકનિક બનાવો ખેતરમાં। જે પણ તમે કિસાન પાસેથી અનાજ શાકભાજી ખરીદો છો એમના ખેતરમાં જાઓ, એમના ત્યાં જ રસોઈ બને, રોટલો શાક વગેરે જે પણ બનાવો એ બનાવો, સાથે મળી આનંદ કરો અને કિસાન દ્વારા ખેતીની અંદર કેવી રીતે ઉત્પન્ન થાય છે તે આપણે પણ જ્ઞાન મેળવીએ, આપણા બાળકોને પણ જ્ઞાન આપીએ અને જો બજાર વ્યવસ્થાને નાબૂદ કરીએ તો ઓર્ગેનિક ખેતીથી ઉત્પાદિત તમામ વસ્તુઓ મેળવી આપણે તંદુરસ્ત રહી શકીએ। તન મન અને ધનથી સમગ્ર રૂપે રાષ્ટ્રનું કલ્યાણ થાય અને આપણું પણ કલ્યાણ થાય એ માટે દરેકે કિસાનોની સાથે જોડાઈ અને કિસાન દિવસ ઉજવવો જોઈએ। ભારતના દરેક નાગરિકને મારી અપીલ છે અને વિશેષ રૂપથી માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈને પણ મારી અપીલ છે કે કિસાન દિવસને ઉજવવા માટે કિસાનો દ્વારા ઉત્પાદિત વસ્તુઓને વપરાશ કરતા લોકો સીધા કિસાનો પાસેથી ખરીદે અને કિસાન દિવસે કિસાનોના ઘરે જઈને કિસાનોનું સન્માન કરે અને સાચા અર્થમાં કિસાનો દ્વારા થતા શ્રમને અનુભવે અને એના દ્વારા ઉત્પાદન થતા ઉત્પાદનો આપણને કેવી રીતે પ્રાપ્ત થાય છે, ધરતી માતા આપણને કેવી રીતે આપીએ છે, એનો ખર્ચ કેટલો થાય છે, કેટલી મહેનત પડે છે, આ બધું જો જ્ઞાન આપણે આપણા વારસાને આપીશું તો સમૃદ્ધ ભારતને થતા વાર નહીં લાગે। અને જે મોદી સાહેબનું સપનું છે કે કિસાનની આવક બમણી કરવી, તો હું ગેરંટી સાથે કહું છું 4 ગણી થશે। આ વ્યવસ્થા જો પ્રસ્થાપિત થાય તો આજનો કિસાન દિવસ લેખે લાગશે। અસ્તુ દોસ્તો, ફરી